નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાગડિયા વ્લોગમાં। મિત્રો, જય માતાજી। કદાચ તમને જાણ નહીં હોય કે મહિલાઓની સૂવાની આદતને લીધે પણ તમારા ઘરમાં અમીરી આવી શકે છે। જ્યારે મહિલાઓ રાતના સમયે ખાસ પ્રકારથી સૂવે છે અને સવારે અમુક કામ કરે છે તો શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે તે ઘર કોઈ પણ સમયે કરોડપતિ બની શકે છે। ઊંઘ એક એવી ચીજ છે જે દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી હોય છે। જ્યારે આપણે અમુક કલાક ઊંઘ કરીએ છીએ તો આમ આપણા શરીરનો બધો જ થાક દૂર થઈ જાય છે અને આપણું શરીર રિલેક્સ થઈ જાય છે। ત્યારબાદ આપણી અંદર ફરીથી કામ કરવા માટે ઘણી બધી એનર્જી આવી જાય છે। વળી બધા લોકોનો એક ટાઈમ હોય છે, પરંતુ ઘણી વખત ઊંઘ એટલી વધારે આવતી હોય છે કે વ્યક્તિ કોઈ પણ જગ્યાએ સૂઈ જાય છે અને ઊંઘ કરવી વ્યક્તિ માટે એટલી જરૂરી હોય છે જેટલું ભોજન કરવું જરૂરી છે। તેમ આજે અમે તમને જણાવીશું કે મહિલાઓ કઈ રીતે સૂવે જેનાથી પરિવારમાં સમૃદ્ધિનું આગમન થઈ શકે છે। શાસ્ત્રોમાં મહિલાઓને સૂવા માટે અમુક રીત જણાવવામાં આવેલ છે જેનાથી તે પરિવારને કરોડપતિ બનવાથી કોઈ રોકી શકતું નથી। એટલા માટે તમે પણ જાણી લો કે સૂતા સમયે તમારે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ। શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે મોડી રાત્રે સૂવાવાળી મહિલાઓ સમગ્ર ઘરનો વિનાશ કરે છે અને તેનાથી માતા લક્ષ્મી રિસાઈ જાય છે। માન્યતાઓ અનુસાર મોડી રાત્રે કારણ વગર જો કોઈ મહિલાઓ જાગે છે તો તેનો મતલબ છે કે તમારા ઘરમાં પરેશાની આવી શકે છે। એટલા માટે કોઈ પણ મહિલા કોઈ કારણ વગર મોડી રાત સુધી જાગવું જોઈએ નહીં। આવું કરવાથી દોષ લાગે છે, એટલા માટે જલ્દી સૂઈ જવું જોઈએ અને સવારે વહેલા ઉઠી જવું જોઈએ। ધર્મશાસ્ત્રો અનુસાર તમારો ધર્મ કોઈ પણ હોય, પરંતુ જ્યાં મહિલાઓ પોતાના વધારે સમયે સૂવામાં પસાર કરે છે તો ત્યાં કોઈ પણ સમયે રાહુ, કેતુ અને શનિની દૃષ્ટિ પડી શકે છે। જો મહિલાઓ હંમેશા મોટા ભાગનો સમય સૂવામાં પસાર કરે છે તો બધા દેવી દેવતાઓ પણ ક્રોધિત થઈ જાય છે। એટલા માટે સીમિત માત્રામાં જ ઊંઘ કરવી જોઈએ। વધારે સૂવાથી ધનહાનિ અને બીમારીઓને આમંત્રણ આપવા જેવું છે। જ્યારે રાત્રે તમે સૂવા માટે પથારી પર જાઓ છો તો નકારાત્મક ઉર્જાથી ભરેલી વાતોનો ઉલ્લેખ બિલકુલ પણ કરવો જોઈએ નહીં। આવું કરવાથી નકારાત્મક ઉર્જા આકર્ષિત થાય છે અને તે તમારા સપનામાં આવીને તમારી ઉપર આવી શકે છે। રાત્રે સૂતા સમયે મનમાં હંમેશા સારા વિચારો લઈને સૂવું જોઈએ, ત્યારે જ સફળતા મળે છે। સવારે મોડા ઉઠવાથી પણ મોટો દોષ લાગે છે અને ભયંકર બરબાદીનું કારણ બને છે। એટલા માટે મંગળવાર, શનિવાર અને બુધવારના દિવસે બની શકે તેટલા વહેલા ઉઠવાની કોશિશ કરવી જોઈએ। સવારે મોડા ઉઠવાની આદત વિનાશ કરી શકે છે। શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આ દિવસોમાં મોડા ઉઠવાથી વ્યક્તિ પર ઘણા દોષ લાગે છે જે તેને બરબાદ કરી શકે છે। હવે વાત કરીએ સવારમાં ઉઠવા માટેનો યોગ્ય મુહૂર્ત શું છે, કયા સમયે તમારે ઉઠવું જોઈએ। તો ચાલો તમને તેના વિશે પણ માહિતી આપી દઈએ। મિત્રો, બ્રહ્મ મુહૂર્તના સમયમાં પથારી છોડી દેવી જોઈએ। સવારે ઉઠવાનો યોગ્ય સમય 4 વાગ્યાથી 5:30 વાગ્યા સુધીનો માનવામાં આવે છે। આ સમયે ઉઠવાનો મતલબ છે કે સફળતા અવશ્ય પ્રાપ્ત થશે। આ સમયે ઉઠનાર વ્યક્તિ દેવતાઓ અને માતા લક્ષ્મીને પસંદ આવે છે। જ્યારે પણ કોઈ મહિલા પૂર્વ અને દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવે છે તો તેનો સમગ્ર પરિવાર ધન ધાન્યથી ભરાઈ જાય છે। ખુશીઓ ઘરમાં એવી રીતે આવે છે જાણે વરસાદનું પાણી વરસી રહ્યું હોય। આ દિશામાં પુરુષ અને મહિલા બંનેએ સૂવું જોઈએ। જે સવારે વહેલા જાગે છે એ જ સફળતા મેળવે છે અને જે સૂવે છે તે ખોઈ બેસે છે। મિત્રો, એ પણ જાણીશું કે કયા એવા કામ છે જેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરેથી ચાલ્યા જાય છે। જે કામ તમારે રાત્રે અને સાંજે ક્યારેય ના કરવા જોઈએ। પહેલું કામ છે તેની વાત કરીએ તો માનવામાં આવે છે કે સાંજે અથવા રાત્રે દૂધ અને દહીં કોઈને પણ આપવું ના જોઈએ।
મિત્રો, તમે આ વસ્તુ ખરીદી શકો છો, પણ કોઈને પણ આપવી ના જોઈએ. જો તમે આવી ભૂલ કરો છો તો તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. બીજી વાત કરીએ, હવે આપણે યાદ રાખો કે જો તમે સવારે ઉઠો ત્યારે ઘરની સાફ સફાઈ અને પૂજા પાઠ કરતા હશો, તો એવી જ રીતે સૂર્યાસ્ત પછી પણ ઘરની સાફ સફાઈ કરી લેવી જોઈએ, કારણ કે ગંદકી માતા લક્ષ્મીજીને જરાય પસંદ નથી. આ ઉપરાંત કહેવાય છે કે આળસ એ મનુષ્યનો સૌથી મોટો દુશ્મન છે, એટલે એઠા વાસણો પડ્યા રહે તો આવી ખરાબ આદતોથી લક્ષ્મીજી નારાજ થાય છે. ઘણા ઘરોમાં ઘણા લોકો આળસ કરે છે અને એઠા વાસણો રસોડામાં છોડી દે છે અને વળતે દિવસે વાસણ ધોવે છે. તો મિત્રો, આવું કામ ક્યારેય ના કરવું જોઈએ. રાત્રિના એઠા વાસણો રસોડામાં રાખવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને તેને માતા અન્નપૂર્ણાનું અપમાન માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આવા કામ કરવાથી માતા લક્ષ્મીજી અને અન્નપૂર્ણા દેવી ઘરમાંથી ચાલ્યા જાય છે. તો આ ભૂલ ક્યારેય પણ ના કરવી જોઈએ. હવે પછીની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીને અન્નદાતા કહેવામાં આવે છે. તેની કૃપાથી જ લોકો ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. એટલા માટે યાદ રાખવું જોઈએ કે ભૂલથી પણ આવા કાર્ય ના કરવા જોઈએ. જમવા બેસો ત્યારે જમવાનું આપ્યું હોય એ પૂરું કરી દેવું જોઈએ અને ખાસ કરીને તમારા બાળકોને આ વાત શીખડાવી દો. હવે પછીની વાત કરીએ તો ઘણી વખત આપણે જોયું હશે કે ઘરે મહિલાઓને અપમાનિત કરવામાં આવે છે. આવા ઘરોમાં માતા લક્ષ્મીજી ક્યારેય પણ વાસ નથી કરતા, એટલે ભૂલથી પણ આવી ભૂલ ક્યારેય ના કરવી જોઈએ. આ ઉપરાંત આપણે જ્યારે પૂજા કરતા હોઈએ છીએ ત્યારે ઘણી ભૂલો કરતા હોઈએ છીએ, જેના કારણે આપણે નુકસાન ભોગવવું પડે છે. પૂજા કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે પૂજાની સામગ્રીને જમીન પર ન રાખો. ઘણા લોકો આવી ભૂલ કરે છે, પૂજાની વસ્તુઓને જમીન પર મૂકી દે છે અને એ જ વસ્તુઓ ભગવાનને અર્પણ કરી દે છે, પરંતુ ક્યારેય પણ આ ભૂલ ના કરવી જોઈએ. પૂજાની વસ્તુઓને હંમેશા થાળીમાં અથવા કપડામાં રાખવી જોઈએ. આ ઉપરાંત સાફ અને સ્વચ્છ જગ્યાએ જ માતા લક્ષ્મીજીનો વાસ હોય છે. જે લોકોના ઘરમાં ગંદકી રહે છે તેવા ઘરમાં લક્ષ્મી ક્યારેય પણ નિવાસ નથી કરતા. એટલા માટે આપણે ઘરની સાફ સફાઈની સાથે આસપાસની સફાઈ પણ ખાસ કરવી જોઈએ. તનની સાથે મન પણ સ્વચ્છ હોવું જરૂરી છે. એટલે બીજાની માટે પોતાના મનમાં ક્યારેય ખરાબ વિચાર ના કરવા જોઈએ. મિત્રો, ઘણી વખત આપણે જોયું હશે કે ઘણા લોકો બહારથી આવીને ઘરમાં હાથ પગ ધોયા વગર જ અંદર આવી જાય છે અને કંઈ પણ ખાવા માંડે છે અથવા પલંગ પર સૂઈ જાય છે. તો આવું ના કરવું જોઈએ. ધાર્મિક શાસ્ત્રની દ્રષ્ટિએ આવી આદતને ખરાબ વસ્તુ માનવામાં આવે છે. એટલે હંમેશા માટે જ્યારે પણ ઘરમાં પ્રવેશ કરો ત્યારે સ્વચ્છતા જાળવવી જોઈએ અને રાત્રે માતા લક્ષ્મીજીનો એકવાર પાઠ અવશ્ય કરવો જોઈએ. તેથી અવશ્ય માતા લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થશે અને ધનની પ્રાપ્તિ પણ થશે. ઘણા લોકોને એવી પણ આદત હોય છે, જે લોકો પલંગ પર ખાતા હોય છે. આવું ક્યારેય પણ ન કરવું જોઈએ, જેનાથી માતા લક્ષ્મીજી અને અન્નપૂર્ણા દેવી નારાજ થાય છે, જેનાથી ઘરમાં બીમારીઓ આવે છે અને આવા લોકો ઉપર કરજ ચડે છે. તો મિત્રો, આ હતી આજની પ્રસ્તુતિ. અમને આશા છે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. તો મિત્રો, વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને સાથે સાથે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો, જેથી માતા લક્ષ્મીની કૃપા આપણા સૌ પર નિરંતર રહે. અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય માતાજી.